હેલો મિત્રો, જય સીતારામ, જય માતાજી બધાને. આપણે આવી ગયા છીએ મારા ફૂઈની વાડીએ. હાલો તમને એનો નજારો બતાવું. જો મસ્તીનું મકાન છે અહીંયા. રુદુ હાલ તો બટા, આપણે ક્યાં આવ્યા છીએ? સ્વિમિંગ પુલ. હા, હિંડોળો છે, હિંડોળો. જો મારા ફૂઈની બધા બેઠા છે. વિડીયો ઉતારું તમ તો. એવું કઈ ન હોય. આ રહેવાનું મકાન વાડીએ છે. તો તમને સ્વિમિંગ પુલ બતાવું. સ્વિમિંગ પુલ નાવાની મજા આવે. આ સ્વિમિંગ પુલ છે. અહીંથી જો નાવા જવા, અંદર ઉતરવાનું. સ્વિમિંગ પુલનો નજારો જો 10 ફૂટ ઊંડો છે. આ બગીચો, નળિયેરી, આંબલી. અમારે જો મહીપત શેઠ છે, દવા છાંટે છે. આ જો એની ભેંસું છે, ભેંસું. આ જામફળી છે. મસ્ત ફાર્મ હાઉસ છે. 30 વીઘામાં મગફળી વાવીશ. મારા ફુવા જો દવા છાંટે છે. મારા ફુવાનો દીકરો મહીપત દવા છાંટે છે. 30 વીઘામાં મગફળી વાવીશ. સિંગ કહેવાય ને જેને. ફાર્મ હાઉસ. હાલે રુદુ. આ રીધમ છે, રીધમભાઈ. આ અમારે રુદુભાઈ છે, રુદુભાઈ. આમાં જામફળ પાડવા આવ્યા, જામફળ. હાલો તમને મગફળીનો નજારો દેખાડું. 30 વીઘામાં મગફળી છે. જે ફૂલડા નથી આવ્યા, એકાદ મહિનાની, 1.5 મહિનાની થઈ છે આ મગફળી. આ નાળિયેરી છે, જો નાળિયેર આવી ગયા છે. આ મહીપતભાઈ, અમારા ફુવા દવા છાંટે છે. હાલો તમને નીચલા પડામાં લઈ જાઓ. મસ્ત મગફળી છે. ચોમાસાનો નજારો છે. હાલો તમને નીચલા પડામાં લઈ જાઓ. સિંગ વાવી છે ને મગફળી. આ મગફળી છે. વાડીનો ફાર્મ હાઉસનો નજારો જુઓ. મહીપતભાઈ તો દવા છાંટે છે. એટલે મહીપત શેની દવા છાંટે છે? ઈવડ. આ પવન ચક્કી. કારણ કે ચારે બાજુ છે ને વનવગડો છે, ડુંગરાળ વિસ્તાર છે. એમાં ફાર્મ હાઉસ આવેલું છે. કૃષ્ણા ફાર્મ હાઉસ.
આખી વાડી તમે જોઈ લો. મસ્ત રણિયામણું દ્રશ્ય છે. તો તમામ મિત્રોને વિનંતી કે અમારો વિડીયો જોજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને લાઈક કરજો. અમારો વિડીયો જોજો. તમારા પ્રેમનો અને સપોર્ટનો બહુ જરૂરી છે કે તમે જેટલો મને સપોર્ટ કરશો એટલો અમારી આ યુટ્યુબ ચેનલ છે ને અરવિંદ માલકિયા વિલોંગ, એમાં સફળતા મળશે. તો જોઈ લો આ ફાર્મ હાઉસ પૂરું. આ મગફળી જે થઈ નથી, હાલો ગાઈઝ, તો આ વિડીયોને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. જય માતાજી. આગળ બીજા વિડીયોમાં પછી મળશું.